નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા કંટી. તો આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટીમાં આપણે ઘણી બધી વોલેટાઇલ વાળું સેશન જોયા છે અને જ્યારે રેકોર્ડ સ્તરેથી ક્રૂડ અને બેઝ મેટલ્સની અંદર ભાવ ઘટતા જોયા તો સોના અને ચાંદીમાં પણ નફા વસૂલી આપણને જોવા મળી છે. હવે યુએસ ફેડે વ્યાજ દરોમાં 0.25% વધારો કર્યો છે અને આ વર્ષે 6 વાર વ્યાજ દરમાં વધારો કરવાના સંકેતો આપ્યા છે. આવામાં હવે નોન એગ્રી કોમોડિટીમાં આગળ કેવી એક્શન જોવા મળશે તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને મોતીલાલ ઓસવાલના જીગર ધરમસિંહ. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો આપણે જો સૌથી પહેલા આ સપ્તાહમાં જે સૌથી મોટી વસ્તુ થઈ છે સોનાની અંદર એની વાત કરી લઈએ તો આપણે સોનાની અંદર 3% સુધીનો ઘટાડો આવતા જોયો છે. આ સપ્તાહની સોના પર અસર કરનારી સૌથી મોટી ઇવેન્ટ હોય તો એ ફેડની બેઠક હતી અને જ્યાંથી આપણે 25 બેઝિસ પોઈન્ટનો દરનો વધારો આવતા જોયો છે અને ફેડની આ બેઠકમાં કેવી રીતની સોનાની સ્ટ્રેટેજી બનાવવી એ માટેની ચર્ચા આપણે કરીશું. ધર્મેશજી, આ જે ફેડની બેઠકના આઉટકમ આવ્યા છે એ આપણા માટે કેટલા મહત્વના ગણી શકાય? કારણ કે આ 25 બેઝિસ પોઈન્ટનો વધારો તો આવ્યો છે, સાથે સાથે આગળનો દર વધારો કેવી રીતે થશે એ અંગેની પણ અહીંયા આગળથી જાણકારી આપવામાં આવી છે. તો સોના માટે આ બેઠક કેટલી મહત્વની? ગુડ મોર્નિંગ. જો અગર તમે જોશો કે લાસ્ટ 5 વર્ષથી અગર તમે ડેટા કાઢીને જોશો, હું જરા પાસમાં જવાની ઈચ્છા કરું છું કે ક્લાયન્ટોને સમજાવવા મને ઈચ્છા છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ અગર ડાઉન થતું હતું ત્યારે માર્કેટમાં લિક્વિડિટી બહુ વધી ગઈ હતી. જ્યારે લિક્વિડિટી વધી જાય તો ડિસ્પોઝેબલ ઇન્કમ વધે ને ડિસ્પોઝેબલ ઇન્કમ વધ્યાથી કમોડિટીઝ, તમારી પ્રોપર્ટીઝ, ઇક્વિટી માર્કેટ આમાં બધી તેજી જોવા મળે છે. હવે શું થાય છે, હવે આ જે કર્વ છે, જે બેલી કર્વ છે, જે ઓલમોસ્ટ 0 પહોંચી ગયું છે, હવે 0 થી ફરીથી ઉપર ચડવાનું ચાલુ થાય છે. તો હમણાં અગર તમે જો 10 યર્સ યીલ્ડ આજે 2% પર આવી ગયું છે, તો અગર આ વધશે તો શું થશે કે જેની પાસે ડિસ્પોઝેબલ પૈસા હશે ને જેની પાસે માર્કેટમાં લગાડેલા પૈસા હશે જે અનસર્ટન છે, તો એ શિફ્ટ થશે સેફ એસેટમાં. તો સેફ એસેટ છે ઇન્ટરેસ્ટ રેટ. અને પછી આમાં શું થશે કે ગોલ્ડ વોલેટિલિટી વધી જશે, કેમ કે ગોલ્ડમાં પ્રેશર આવવા ચાલુ થશે. ગોલ્ડ ઇઝ ઓલવેઝ રિસ્ક ઓફ ને રિસ્ક ઓનની વચ્ચે રમ્યું રાખે. જ્યારે માર્કેટમાં અનસર્ટનિટી આવે તો પબ્લિક ગોલ્ડમાં પૈસા નાખે. તો હવે શું થશે કે હવે ગોલ્ડથી પૈસા શિફ્ટ થશે ફિક્સ ડિપોઝિટ્સમાં, ગવર્મેન્ટ બોન્ડ્સમાં, ગવર્મેન્ટ યીલ્ડ્સમાં, જે ફિક્સ રિટર્ન તમારે ગેરંટી આપશે. તો એમાંથી શું થશે કે પૈસાનું લિક્વિડિટી મૂવ થશે, તો ગોલ્ડમાં પણ તમારે થોડું દબાણ જોવા મળશે. ને એ જ થયું, જે ગોલ્ડ ઓલમોસ્ટ 2100 પહોંચી ગયો તો આજે ઓલમોસ્ટ તમે જોશો કે 2000 નીચેના સ્તરમાં માર્કેટમાં ફરે છે. તો ફંડામેન્ટલી માર્કેટ આ પ્રેશરમાં રહેશે. ગોલ્ડમાં લાંબી તેજી જોવા નહીં મળશે. માર્કેટ આ જ રેન્જમાં ફરતું રહેશે ને ઉછાલે તમે વેચી શકો છો. હું એક્સપેક્ટ કરું છું કે અગર ઇન્ટરેસ્ટ રેટ 6 વાર વધી ગયું એટલે ઓલમોસ્ટ અગર તમે 2% હજી વધી ગયું એટલે તો તમે એક્સપેક્ટ કરજો કે અહીંથી 2 થી 3% ફોલ તમારે ગોલ્ડમાં હજી જોવા મળશે. તો ફંડામેન્ટલી ગોલ્ડ બેરિશ ઝોનમાં આવી જશે. બટ અગર જીઓપોલિટિકલ ટેન્શન થયું તો અનસર્ટેનિટીમાં ડેફિનેટલી આ વધી પણ શકે છે. બટ મારા હિસાબથી તમે 50,000ના આંકડા તમે તમારા માઇન્ડમાં રાખજો કે એ લેવલ પર ગોલ્ડ એકવાર આવીને સ્ટેબલ થશે. ઓકે, તો ગોલ્ડ માટે અહીંયા આગળથી આપણને જે લાગી રહ્યું છે કે જો જીઓપોલિટિકલ ટેન્શન્સને કારણે સ્થિતિ બદલાઈ શકે, નહીં તો આપણે સોનાને અહીંયા આગળથી થોડું દબાણમાં આવતા જોઈ શકીએ છીએ. જીગરજી, આપનો પણ હું આ બાબતે મત લેવા માંગીશ કે આ બેઠક સોના માટે કેટલી મહત્વની? રેટ હાઇકની સાથે 2023 સુધીના આપણને અહીંયા આગળથી રેટ વધારાના નિર્દેશો મળી રહ્યા છે, તો સોના માટે હવે અહીંયા આગળથી તમારો શું આઉટલુક બની રહ્યું છે? ગુડ મોર્નિંગ. મને બી લાગે છે કે ઓલરેડી જે રેટ હાઇક્સ હતું ક્યાંક ને ક્યાંક 25 બેસિસ પોઈન્ટ્સ જે વધારો થયો છે એ પ્રાઇસમાં ફેક્ટર્ડ ઇન હતો. પ્રીવિયસ એસ્ટિમેશન હતું બિફોર આ જે રશિયા યુક્રેનના જે કન્સર્ન્સ હતા ત્યારે બી પ્રોબેબિલિટી વધારે હતી કે 50 બેસિસ પોઈન્ટથી બી રેટ હાઇક્સ થઈ શકે છે, કારણ કે જે યુએસમાં ઇન્ફ્લેશન છે એક 40 યર્સના હાયર લેવલ પર છે, તો વધારે એગ્રેસિવ સ્ટાન્સ આવી શકે છે. બટ બીકોઝ ઓફ ધ રશિયા યુક્રેન ટેન્શન ગ્લોબલ ઇકોનોમી ઇમ્પેક્ટ થઈ છે, તો એના કારણે આ સ્ટાન્સ થોડું ન્યુટ્રલ લઈને 25 બેસિસ પોઈન્ટની આપણે રેટ હાઇક્સ જોઈ છે. તો નો ડાઉટ જે રેટ હાઇક્સના જે ફર્ધર સ્ટેપ્સ બતાવ્યા છે કે 2023માં આગળ જતા હજી બી 6 મીટિંગ્સ આવશે અને ઈચ એન્ડ એવરી મીટિંગમાં 25 બેસિસ પોઈન્ટ્સની રેટ હાઇક્સ થઈ શકે છે. તો ટિલ ધ યર એન્ડ ઓફ 2023 પ્રોબેબિલિટી એવી છે કે ઓલમોસ્ટ 2% હજી બી વધશે અને ટોટલ ઇન્ટરેસ્ટ રેટ જે હશે એ ક્લોઝ ટુ 1.75 સુધીના લેવલ્સ પર સુધી પહોંચી જશે. તો નો ડાઉટ જ્યારે બી આવી રેટ હાઇક્સની સાયકલ આવે ત્યારે ગોલ્ડમાં થોડુંક દબાવનું મોમેન્ટમ આપણને જોતું દેખાયું છે. અને રિસન્ટલી બી આપણે જોયું કે 55,000 લેવલ્સથી પ્રાઇસીસ હવે ઓલમોસ્ટ 51,000ના લેવલ્સ પર આવી ગયા છે.
તો નો ડાઉટ રેટ હાઇક્સ છે તો પ્રોબેબિલિટી છે કે થોડુંક ગોલ્ડનો ડાઉનસાઇડ રહેશે, બટ અગેન આઈ વુડ સે ગોલ્ડની જે ડાઉનસાઇડ છે ખૂબ જ લિમિટેડ રહેશે. એનું મેજર કારણ છે રેટ હાઇક્સ તો છે, પણ રેટ હાઇક્સ સાથે યુએસ ફેડ પોલિસીના જે સ્ટેટમેન્ટ છે એમાં એક ચીજ હજી બી ક્લેરિટી છે કે ઇન્ફ્લેશન કૂલ ઓફ થશે એને હજી ટાઈમ લાગશે. કરંટ જે રેટ હાઇક્સ થશે એનાથી થોડુંક પ્રેશર તો આવશે, બટ ઇન્ટરેસ્ટ રેટ હાઇક થયા બાદ એના જે ઇમ્પ્લિકેશન્સ છે, જે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે જે મેજર્સ લીધા છે એ ઇમિડિયેટ ઇફેક્ટ નહીં આપે. એને કદાચ 3 થી 6 મહિના લાગી જશે ઇન્ફ્લેશનને કંટ્રોલ થતા. તો આ ઇન્ફ્લેશન અગર સસ્ટેન રહેશે આગળ આવતા 3 થી 6 મહિના માટે, તો એના લીધે ગોલ્ડને લોઅર પ્રાઇસીસ પર ડેફિનેટલી સપોર્ટ મળશે, કારણ કે આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ગોલ્ડ ઇન્ફ્લેશનના સામે એક હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન આપણે જોયું છે કે હંમેશા બાઇંગ આવે છે. તો યસ, ઇમિડિયેટ રિએક્શન થોડુંક પ્રેશરાઇઝ રહેશે. પ્રાઇઝસ જે કરેક્શન આવ્યું છે કદાચ હજી 500 થી 1000 રૂપિયા કરેક્શન વધી શકે છે ડાઉનસાઇડમાં, બટ મને નથી લાગતું કે ગોલ્ડના પ્રાઇઝસ 50,000 થી નીચે વધારે સસ્ટેન થશે. આઈ વુડ રિકમેન્ડ જે લોંગ ટર્મ પ્લેયર્સ છે, જે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ગોલ્ડને જોઈએ છે, તો મને લાગે છે કે ઇન્ફ્લેશન એક મેજર રોલ પ્લે કરશે આગળ જતા ગોલ્ડની ટ્રેન્ડ માટે. તો 50,000 લેવલ્સ કાં તો 49,500 લેવલ્સ અગર આવે છે તો એ એક્યુમ્યુલેશન લેવલ છે, અને 3 થી 6 મહિના માટે અગર કોઈ હોરાઇઝન રાખે છે તો લાગે છે કે ઇન્ફ્લેશન વધતું રહેશે ને એને ગોલ્ડની પ્રાઇસ સપોર્ટ મળતો રહેશે. તો લોંગ ટર્મ પ્લેયર્સ માટે બાઇંગ રહેશે. યસ, શોર્ટ ટર્મ માટે થોડું કરેક્શન લાગે છે, 50,000 સુધીના લેવલ્સ મળી શકે છે. ઓકે, તો જીગરજી તરફથી સલાહ, શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી થોડું પ્રેશર આવી શકે છે, પરંતુ આ લેવલ તમારા લોંગ ટર્મ માટે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી ચોક્કસપણે બની શકે છે. ધર્મેશજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ઇન્ફ્લેશન વધવાની પણ સોના ચાંદીની ઉપર અસર આવે છે, અને આપણે આ રશિયા યુક્રેન વચ્ચેના જે સંકટ શરૂ થયું છે ત્યારથી આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્લેશન, મોંઘવારી બધું જ ખાસું એવું વધી રહ્યું છે. અને અત્યારે હવે આપણે જોઈએ તો સતત બંને દેશો વચ્ચે વાતચીતના દોર ચાલી રહ્યા છે, પરંતુ સમાધાન પર પહોંચશે એવી આશંકા બને છે, પણ હજી સુધી તો આપણને એના ઉપર કોઈ ઠોસ પ્રગતિ નથી દેખાઈ રહી. તો આ તમામની અસર આપણે સોનાની ઉપર કઈ રીતે પડી શકે? સેફ હેવન બાઇંગ જે શરૂઆતમાં સંકટની શરૂઆત થઈ ત્યારે આપણે જોયું એ હવે અહીંયા આગળથી ઘટી જશે? જો આમાં જે જુગલબંધી ચાલે છે, જે વાતો ચાલે છે આજે રશિયા અને યુક્રેનની વચ્ચે, એ હજી સુધી નિર્ણય નથી આવ્યું. બટ હા, તમે જોશો કે ધીરે ધીરે એનું જે ક્વોન્ટમ એટલે જેનું પાવર હતું એ ધીરે ધીરે ઓછું થતું જાય છે. હવે શું છે કે બાકી બધા દેશો એમાં કોઈ હાથ નથી લગાડતું, એટલે તમે જોશો કે વધારે ચિંગારી તમે ફ્યુલ નથી મળી રહ્યું માર્કેટમાં. હવે કોઈ બીજા 2 દેશો હજી આવી જાય એની અંદર આપસમાં, તો તમે જોઈ શકો છો કે આ એક વોર સ્થિતિ હજી પેનિક થઈ શકે છે. બટ હમણાં એઝ સચ કોઈ પણ કન્ટ્રીને વોર નથી જોતું, કેમ કે અગર કોઈ વોર કરે છે તો એ કન્ટ્રી 15 થી 20 વર્ષ પાછળ હોઈ જશે, કેમ કે એ લોકોનું કન્ટ્રીનું કરન્સી ડેપ્રિશિએટ થઈ જશે. તમે અગર જોશો આજે રૂબલ કરન્સી ડેપ્રિશિએટ થઈ ગઈ. અગર તમે જે કરન્સીઝ અક્રોસ ધ જીસીસી માંથી તમે કેલ્ક્યુલેટ કરીને તમે ખાલી યુરોપિયન કરન્સીઝ જોશો, જે યુરો હતો જે આજ 114 115 માં હતો, ઓલમોસ્ટ 108 પર આવી ગયું છે. તો બધી કરન્સીઝ ડેપ્રિશિએટ થવા લાગી ગઈ હતી. તો હમણાં અગર આ સ્થિતિ કોઈને પણ નથી ચાહતી કે આ સ્થિતિ વધી જાય, તો આની જે અસર છે ડેફિનેટલી ગોલ્ડને સપોર્ટિવ હશે, કેમ કે ગોલ્ડ એઝ અ ઇન્ફ્લેશન હેજ, એઝ અ રિસ્ક એવર હેજ એની સામે હંમેશા ઉભું રહેશે. બટ કેટલી તેજીમાં છે એ હજી સુધી માર્કેટમાં સ્થિતિ એના પર ડિપેન્ડ છે કે જેટલું જીઓપોલિટિકલ ટેન્શન આવશે એટલી સ્થિતિ એના પર ફોર્મ થશે. એ સેમ તમે જોશો કે બ્લેક ગોલ્ડ એટલે કાચું તેલ, એમાં પણ તમારે જોશો જે વોલેટિલિટી હતી, રિસ્ક હતું ત્યારે $130 પહોંચી ગયું હતું, હવે જે રિસ્ક નથી તો $100 પર આવી ગયું છે. તો આ જે ફ્લક્ચ્યુએશન છે કમોડિટી માર્કેટમાં રહેવાનું જ છે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે હમણાં લાગતું નથી કે આ વોરની સ્થિતિ વધશે, તો આ પ્રેશર ડેફિનેટલી રહેશે. પ્લસ ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત છે તો બુલિયન માટે આ એક સારી સ્થિતિ નથી, આ પ્રેશર જ આપશે એને બુલિયનને. ઓકે, તો અહીંયા આગળથી આ તમામ વાતોનો ખ્યાલ આપણે રાખવાનો રહેશે. જીગરજી, આ જીઓ પોલિટિકલ ટેન્શન્સ તો છે જ, અને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રેઝરી યીલ્ડ પણ વધી રહી છે. તો આ સોનાની માટે રણનીતિ બનાવવા માટે કેટલી મહત્વની, આનું આપણે શું કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? ડેફિનેટલી ટ્રેઝરી યીલ્ડ્સ વધી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાના છે, અને જે ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટ્સનો જે ઓવરઓલ પાથ છે 2023 માટે, એ નો ડાઉટ ફેડ અને જે ડોટ ચાર્ટ્સ જે પ્રેડિક્ટ કરે છે કે આવતા 6 મીટિંગ્સ જે બી ફેડની હશે ત્યાં રેટ હાઇક્સ વધવાની છે. તો નો ડાઉટ ટ્રેઝરી યીલ્ડ્સ હાયર લેવલ પર છે. તો એના સામે આપણે જોયું છે કે ગોલ્ડમાં ઓલરેડી દબાવ આવી ગયો છે અને આગળ જતા બી થોડુંક દબાવ તો રહેશે. બટ ક્યાંક ને ક્યાંક જેવી રીતે મેં કીધું કે જીઓપોલિટિકલ ટેન્શન છે, અગર સપોઝ એઝ ઓફ નાઉ સીઝ ફાયર છે, કમ્યુનિકેશન ચાલુ છે, ટોક ચાલુ છે, તો નો ડાઉટ ગોલ્ડમાં જે રિસ્ક પ્રીમિયમ એડ ઓન થઈ ગયું હતું કે વોર થશે, એ રિસ્ક પ્રીમિયમ હવે ગોલ્ડમાંથી થોડુંક નીકળી ગયું છે. અને હવે જે મેજર ફેક્ટર ઇન છે એ છે કે ફરી અગર વોર સોર્ટ ઓફ સિચ્યુએશન અરાઇઝ થાય છે ને આ જે ટેન્શન કૂલ ઓફ થયા છે નથી થતા, ફરી અનસર્ટનિટી અરાઇઝ થાય છે તો ગોલ્ડને ફરી સપોર્ટ મળશે.
બટ યસ ક્યાંક ને ક્યાંક અપસાઇડ બી લિમિટેડ રહેશે બીકોઝ રેટ હાઇક્સ થાય છે, બટ ડાઉનસાઇડ બી લિમિટેડ છે. એનું કારણ છે કે ઇન્ફ્લેશન સસ્ટેન્ડ રહેશે આગળના આવતા 3 થી 6 મહિના માટે. તો ડિસ્પાઇટ બિંગ yields હાયર, ઇન્ટરેસ્ટ રેટ્સ હાયર, ગોલ્ડ થોડુંક દબાવમાં આવશે. જેવું કીધું ઇનિશિયલી કરેક્શન રહેશે, બટ આ કરેક્શન્સ ઉપર લિમિટેડ રહેશે બીકોઝ બીજા ઘણા ફેક્ટર્સ હજી એવા છે જે ગોલ્ડના પ્રાઇઝેસને લોઅર એન્ડ પર સપોર્ટ કરી શકે છે અને ત્યાંથી ઇન્વેસ્ટર્સ માટે બાઇંગની એક્યુમ્યુલેશનની પ્રોબેબિલિટી વધી જાય છે. તો યસ, ટાઈમિંગ કરવું જોઈએ. જે બી ગોલ્ડમાં પોઝિશન બનાવી છે એના માટે ટાઈમિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તો લેટ ધ પ્રાઇઝેસ કરેક્ટ. હમણાં ભલે નીચે આવે ગોલ્ડના પ્રાઇઝેસ, વેટ કરવું જોઈએ 50,000 કાં તો એના બિલોના લેવલ્સ, ત્યાં પછી ખરીદારીનો મોકો મળશે. તો શોર્ટ ટર્મ માટે નેગેટિવ અગેન સેમ આઈ વિલ રિપીટ ધેટ ઓનલી કે હમણાં કરેક્શન્સ રહેશે આવતા 1 અઠવાડિયાથી 10-15 દિવસ માટે, બટ આગળ જતા આ પ્રોબેબિલિટી બાઇંગની બની શકે છે. ઓકે, તો અત્યારે તો આપણે ટૂંકા ગાળાની અંદર સોનાની અંદર દબાણ બનતું જોવાના છે. ચાંદીની હવે આપણે જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આ સપ્તાહની અંદર લગભગ 3% જેટલો ઘટાડો આવતો આપણે જોયો છે. ધર્મેશજી, ચાંદીના ઘટાડાને અહીંયાથી આપણે કઈ રીતે જોવું જોઈએ? અહીંયા પણ ફેડ મીટિંગના આઉટકમની અસર છે. કઈ રીતે તમે ચાંદીના ઉપર તમારો વ્યૂ આપશો? જો તમે ચાંદીની વાત કરો તો ચાંદી ફંડામેન્ટલી 50% બુલિયન ને 50% બેસ મેટલ કેટેગરીમાં આવે છે. તમે અગર જોશો તો બેસ મેટલ તો એક તરફો મોમેન્ટમ આપ્યું, ઓલમોસ્ટ 10 વર્ષના લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થતું હતું. બટ ચાંદી તમે જોશો તો $23 થી $26 રેન્જમાં ફરે છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો રૂપિયો અગર તમે ફ્લેટ પકડો તો 65,000 થી 72,000 મેક્સિમમ અપસાઇડ જાય છે. બટ હમણાં જે તેજી આવી હતી એ અનઇવન હતી, અનસર્ટનિટી હતી, રિસ્ક વાળું હતું, એટલે માર્કેટમાં વધી ગયું હતું. હમણાં જોશો તમે માર્કેટમાં કુલ ડાઉન જોવા મળે છે. $26 થી ઓલમોસ્ટ $24 પર આવી ગયું છે. ડોમેસ્ટિક માર્કેટમાં અગર વાત કરીએ તો 70,000 ઉપરથી આજે ઓલમોસ્ટ 68,000 આવી ગયું છે. ને આ ગોલ્ડને ફોલો કરશે. હું એક્સપેક્ટ કરું છું કે આ $23-23.5 સુધી જશે. જે ડોમેસ્ટિક માર્કેટની વાત કરે તો 65,000 ના લેવલ તમે ચાંદીમાં જોઈ શકશો. તો હું ફંડામેન્ટલી ને ટેકનિકલી બંને આમાં તેજીમાં નથી. હું એક્સપેક્ટ કરું છું કે હજી અહીંયાથી 2 થી 3,000 નો ઘટાડો તમારે કરંટ લેવલથી પણ જોવા મળશે. તો ચાંદીની અંદર કરંટ લેવલથી આપણે ઘટાડો જોઈ શકીશું. તો સોના ચાંદી બંનેની અંદર અત્યારે તો આપણે દબાણ બનવાની સ્થિતિને જોઈ રહ્યા છે. અને આપણી આ ખાસ રજૂઆતની અંદર હાલ એ જ સમય થઈ રહ્યો છે નાનકડા વિરામનો. અત્યારે લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. A vision becomes a milestone when it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures. Building stronger bonds and bridging impossible distances, which take you from the ever new to the forever beautiful. Opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी? ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. એસડીના પહેલા પડાવમાં છે તું, કાલે ટોપ પર હશે. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન. બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. फंड नहीं है तो ICICI डायरेक्ट का बाय नाउ पे लेटर ऑप्शन क्यों नहीं ट्राई करते? अपॉर्चुनिटी दिखे तो स्टॉक्स खरीदो, मार्जिन फंडिंग करके बाद में वापस कर देना. करो तो ICICI डायरेक्ट करो. Investments in securities markets are subject to market risk. Read all the documents carefully before investing.
વિરામ બાદ કોમોડિટી રિપોર્ટની અંદર આપનું સ્વાગત છે અને આજે આપણે ખાસ કરીને આ સપ્તાહની અંદર ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી રહ્યા છે. ધર્મેશ ભાટિયા અને જીગર ધરમસિંહ આપણી સાથે જોડાયેલા છે. તો હવે જો આપણે ખાસ કરીને ક્રૂડના કારોબાર અંગેની જો વાત કરી લઈએ તો ક્રૂડ માટે પણ આ સપ્તાહ દબાણનું સપ્તાહ રહ્યું હતું અને આ સપ્તાહની અંદર જો આપણે ક્રૂડની વાત કરીએ તો લગભગ 10% જેટલો મોટો ઘટાડો આપણે ક્રૂડની અંદર આવતા જોયો છે. જીગરજી, આ રશિયા યુક્રેન સંકટ જ્યારે શરૂ થયું ત્યારે આપણે ક્રૂડની અંદર મોટા ઉછાળા જોયા, પરંતુ આ સપ્તાહની શરૂઆતથી જ આપણે જોયું છે કે લગભગ મંગળવારથી આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડની અંદર કડાકા બોલાઈ રહ્યા છે અને લગભગ બ્રેન્ટની વાત કરીએ તો 130થી લઈને શરૂ થયું હતું અને હવે આપણે જોઈએ તો 100ની આસપાસ પહોંચી ચૂક્યું છે. તો આ જે રશિયા યુક્રેન સંકટ છે એની વચ્ચે જે એને માટે સોલ્વ કરવા માટે જે વાતચીત થઈ રહી છે એની અહીંયા આગળથી અસર જોઈ રહ્યા છે કે મોટી અસર જે ચાઇનાની અંદર કોવિડના કેસ વધી રહ્યા છે એની અસર આપણે જોઈ રહ્યા છે? સી આઈ બિલીવ કે બંને જ ફેક્ટર્સ એઝ ઓફ નાઉ ક્રૂડના જે પ્રાઇસીસમાં જે કરેક્શન આવ્યું છે આ બંને જ ફેક્ટર્સ પ્રાઇઝિંગ થયા છે અને એના લીધે આપણે ક્રૂડમાં હાયર લેવલથી ઓલમોસ્ટ મોર દેન 10%નું કરેક્શન આવતું જોયું છે. તો મને લાગે છે કે જ્યાં સુધી આ સીઝફાયરના કન્સર્ન્સ છે, સીઝફાયરના જે કમ્યુનિકેશન ચાલી રહ્યા છે અને જે બી આઉટકમ્સ આવે છે, અગર એ પોઝિટિવ આઉટકમ્સ છે તો ક્યાંક ને ક્યાંક ક્રૂડના પ્રાઇસીસમાં જે કરેક્શન આવ્યું છે એ થોડુંક હજી ફર્ધર કરેક્શન આવી શકે છે. બીજી તરફ ચાઇનામાં ફરી જે કોવિડના કન્સર્ન્સ અરાઇઝ થયા છે, આપણે જોયું છે કે શેન્ઝાન અને બીજા જે પ્રોવિન્સીસ છે આજુબાજુના ત્યાં ફરી લોકડાઉન્સના કન્સર્ન્સ છે, નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે. તો ચાઇના એક મેજર ઇમ્પોર્ટર છે ક્રૂડનો અને ચાઇના જેવી કન્ટ્રીમાં જે અગર કન્સર્ન્સ વધી જાય છે અને લોકડાઉનનું ફરી કન્સર્ન્સ વધે છે તો ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ સેન્ટિમેન્ટ હિટ કરે છે અને ડિમાન્ડ ઓછી થવાને ફરી કન્સર્ન્સ આવે છે, જેના લીધે પ્રાઇસીસમાં આપણે એક લોઅર મોમેન્ટમ આવતું જોયું છે. તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આવતા અઠવાડિયા માટે ક્રૂડના પ્રાઇસીસમાં હજી થોડુંક સેલિંગનું પ્રેશર રહેશે. અને જે બીજું મેજર ફેક્ટર્સ એક જોવાનું છે કે એઝ ઓફ નાઉ ઓપેક પ્લસ જે મેમ્બર છે એ લોકોએ કન્સિસ્ટન્ટલી જે સપ્લાય છે 4 લાખ બેરલ્સથી જ વધારવાની વાતો રાખી છે. બટ યુએસના તરફથી બીજા અમુક મેજર ઇકોનોમીઝથી સાઉદીના તરફ થોડુંક પ્રેશર છે કે ક્રૂડની જે સપ્લાય છે થોડુંક વધારે જલ્દીથી વધારે, જેના કારણે જે ઓવરઓલ જે વોલેટિલિટી ક્રૂડમાં બિલ્ડઅપ થઈ છે એ ક્યાંક ને ક્યાંક થોડીક ઓછી થઈને પ્રાઇસીસમાં થોડુંક કૂલ ઓફ આવે અને પ્રાઇસીસ થોડાક નીચેના લેવલ્સ પર આવી જાય. બિકોઝ ઇન્ફ્લેશન કન્સર્ન મેજર છે ગ્લોબલી. તો ક્રૂડના પ્રાઇસીસ અગર નીચે નહીં આવે તો ઇન્ફ્લેશન હજી બી આગળ જતા સસ્ટેન રહી શકે છે. તો નો ડાઉટ આગળ જતા અગર આ રશિયા કન્સર્ન કૂલ ઓફ થાય છે, ચાઇનામાં લોકડાઉન અગર હજી ફર્ધર 1 થી 2 અઠવાડિયા માટે આગળ વધી જાય છે અને સાઉદીના તરફથી કાં તો જે ફર્ધર બીજા ઇકોનોમિક્સ તરફથી કંઈક પ્રેશર આવે છે કે સપ્લાય વધારવાની વાતો આવે છે, તો એ બધા ક્રૂડના પ્રાઇસીસ માટે એક નેગેટિવ ઇમ્પેક્ટ બની રહ્યા છે એઝ ઓફ નાઉ. અને મને લાગે છે કે ક્રૂડમાં આગળ જતા 200 થી 300 રૂપિયાનું કરેક્શન પોસિબલ છે આવતા અઠવાડિયામાં. તો પુલબેક્સ પર સેલિંગની રિકમેન્ડેશન રહેશે મારી ક્રૂડ માટે. M6ના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ક્રૂડના પ્રાઇસીસ ક્લોઝ ટુ 7000 લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ અને હાયર લેવલ્સમાં 7600 7700 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા દેખાય છે મને. તો ક્યાંક બી પુલબેક આવે અગર 75 7600ના રિજનમાં તો ત્યાં એક સેલિંગની ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ. તો શોર્ટ ટર્મમાં ક્રૂડમાં એક સાઇડવેઝ ટુ નેગેટિવ મોમેન્ટમ રહેશે. ઓકે, તો જો પુલબેક આવે ક્રૂડની અંદર તો ત્યાંથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી લેવાની જીગરજીની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ધર્મેશજી, આપની પાસેથી જાણવા માંગીશ કે આ તમામ સંકટની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી તમે અમારી સાથે સતત જોડાયેલા છો. પ્રતિબંધો યુએસ તરફથી એનર્જીને લઈને આવશે નહીં આવશે, પછી આવ્યા, એની અસર આપણે તમામ અપડેટ્સની તમારી સાથે ચર્ચા કરતા રહ્યા છે અને હવે આપણે જે આખી સ્થિતિ જોઈ રહ્યા છે 130થી 100 ઉપર અને હજી ઘણા બધા ઈરાનની ન્યુક્લિયર ડીલ અને એવા ઘણા બધા મુદ્દાઓ છે. તો આ તમામમાંથી હવે ક્રૂડને માટે કયા ટ્રિગર ઉપર આપણે ખાસ ફોકસ રાખવું જોઈએ એ આપની પાસેથી સમજવા માંગીએ છીએ. જો તમે કાચું તેલની વાત કરીએ તો જે કાચું તેલ જે ક્રૂડ છે એ એક બ્લડ લાઇન છે ઘણા બધા કન્ટ્રીઓનું. જે કન્ટ્રી ડેવલપિંગ છે, જે ડેવલપ છે, જે અંડર ડેવલપ છે, બધાને હવે શું થાય છે કે કાચું તેલ વધે છે, ડોલર વધે છે, તો એની ઇમ્પેક્ટ તમારે જે ટ્રેજરી જે એફએક્સ રિઝર્વ હોય છે એના પર બહુ અસર પડે છે ને એ લોકોની કરન્સી ડેપ્રિશિએટ થાય છે એ કારણે. તો હમણાં આગળ તમે જોશો જે અંડર ડેવલપિંગ કન્ટ્રીઝ છે, સ્પેશિયલી જે બ્રિક્સ કન્ટ્રીઝ છે, એ લોકોને બહુ મોટી ઘાત પડી છે એ લોકોની ટ્રેડ રિઝર્વ પર. એના કારણે એ લોકોની કરન્સી બહુ ડેપ્રિશિએટ થઈ છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. તો હવે શું થશે? હવે તેલ અગર વધ્યું, તેલ વધે છે કે એનું મેઇન કારણ છે સપ્લાય ઓછી છે, અનસર્ટનિટી છે, તો જીઓપોલિટિકલ રિસ્ક છે. હવે જીઓપોલિટિકલ રિસ્ક ઓછું થઈ ગયું છે. સાઉદી અરેબિયા, યુએઈ, બાકી બધા દેશો પોતાનું જે
ઇન્ક્રીમેન્ટલ 4 લાખ બેરલનું ઇન્ક્રીમેન્ટલ મંથલી વધારે છે. તો એ કારણ શું થાય છે કે માર્કેટમાં સપ્લાય આવે છે ને હવે ડિમાન્ડ એટલું જ રહેવાની છે. જે મેજર ફેક્ટર્સ મને ઇમ્પેક્ટ કરવાનું છે એ છે ચાઇના લોકડાઉન. અગર ચાઇના 3 મહિના માટે પણ અગર લોકડાઉન પર આવી ગયું તો તમે અહીંયાથી તેલ હજી $20 નીચે જોઈ શકશો, કેમ કે એ લોકો મેજર ઇમ્પોર્ટર છે. હું એક્સપેક્ટ કરું છું કે ફંડામેન્ટલી માર્કેટ અનસર્ટનિટી પર નહીં જશે ને જે જીઓપોલિટિકલ ટેન્શન છે એ ઓછું થશે તો તેલ તમારે $85-88 સુધી તમે જોઈ શકશો, માર્કેટ સ્ટેબલ થશે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો હું એક્સપેક્ટ કરું છું કે 6,500 થી લઈને 6,700 ના લેવલ્સ છે જે માર્કેટ સ્ટેબલ થશે. તો હું આમાં મંદીમાં છું, મને તેજી લાગતી નથી ફંડામેન્ટલી. આગળના 3 મહિના 4 મહિના પણ તમે જોશો કોન્ટ્રાક્ટ બધા બેકવર્ડેશનમાં આવી ગયું છે, પ્લસ ઠંડી પણ નથી. તો આ બધા ફેક્ટર્સ તમારે ઇમ્પોર્ટ જોઈ શકશો ને પ્રાઇસમાં તમારે એક મંદીનો માહોલ તમે આવતા મહિનોમાં જોઈ શકશો. તમે ઓકે, તો આપણે ક્રૂડની અંદર મંદીનો માહોલ બનતા જોઈ શકીએ છીએ. જીગરજી, વધુ એક વસ્તુ ચર્ચા કરવી હતી મારે ખાસ તમારી સાથે, કે જે રીતે આપણે જાણીએ છીએ કે રશિયા તરફથી ભારતને વ્યાજબી ભાવે અથવા સસ્તા ક્રૂડની ઓફર થઈ રહી છે. તો જો આ ઓફર ભારત સ્વીકારે છે તો શું આપણે ત્યાં જે સ્થાનિક બજારની અંદર ક્રૂડનો કારોબાર છે એની કિંમતોમાં આપણને અસર દેખાઈ શકશે? મને લાગે છે કે નો ડાઉટ ઓપોર્ચ્યુનિટી જરૂર છે કે ક્રૂડના પ્રાઇસીસમાં એક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસ પર આપણને ક્રૂડ મળી શકે છે, બટ એના થોડાક ઇમ્પ્લિકેશન્સ બી થઈ શકે છે. કારણ કે આપણે જોયું કે બીજી જે ગ્લોબલ ઇકોનોમીઝ છે, યુએસ અને યુરોઝોનમાં જે હવે જે રશિયા યુક્રેનને લઈને જે કન્સર્ન્સ થઈ રહ્યા છે, તો અગર આપણે રશિયા તરફથી ક્રૂડ બાય કરી રહ્યા છે અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર, નો ડાઉટ ઇટ ઇઝ બેનિફિટ ફોર ઇન્ડિયા કે આપણને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસ પર મળે છે. બટ ક્યાંક ને ક્યાંક એના થોડાક નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ કરંટ સિનેરિયોને જોઈને થોડાક આવી શકે છે. તો નો ડાઉટ અનસર્ટનિટી થોડીક રહેશે, બટ ક્રૂડમાં જે મેજર ફેક્ટર્સ મને લાગે છે કે જે સપ્લાય કન્સર્ન્સ કાં તો જે ડિમાન્ડ કન્સર્ન્સ છે એ મેજર રોલ પ્લે આઉટ કરશે. ને જેવી રીતે મેં કીધું કે ચાઇના એક મેજર રોલ પ્લેયર છે કે એઝ ઓફ નાઉ અગર લોકડાઉન્સ હજી ફર્ધર કન્ટિન્યુ રહેશે, કોવિડના કન્સર્ન્સ વધે છે, તો એ એક થોડુંક નેગેટિવ ઇમ્પેક્ટ છે. તો પ્રાઇસને ખાલી ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ ગ્લોબલ ફેક્ટર્સ વધારે ઇમ્પેક્ટ કરશે અને પ્રાઇસીસમાં થોડુંક એક નેગેટિવ મોમેન્ટમ રહી શકે છે. ઓકે, તો અહીંયા આગળ આપણને ક્રૂડની અંદર પ્રાઇસીસની અંદર નેગેટિવ મોમેન્ટમ જ બનતું દેખાઈ રહ્યું છે. અને આપણે સપ્લાયની જે વાત કરી રહ્યા છીએ તો સાથે આપણે એ પણ જણાવી દઉં કે આઈઈએનું પણ નિવેદન આવ્યું છે, એમાં પણ એમનું કહેવું છે કે હજી સુધી પણ માંગ કરતાં સપ્લાય જે છે તે ઓછી રહેવાની જે ચિંતા છે એ હજી સુધી બનેલી છે. તો ક્રૂડ અંગે તો આપણે ખાસી ચર્ચા કરી લીધી છે. મેટલ્સ ઉપર પણ એક વખત નજર કરી લઈશું, કારણ કે મેટલ્સ માટે પણ આ સપ્તાહ દબાણ સાથેનું જ રહ્યું છે. એલ્યુમિનિયમની જો આપણે વાત કરીએ તો સપ્તાહ દરમિયાન લગભગ 20% જેટલો ઘટાડો આવ્યો, તો ઝિંકની અંદર પણ જો આપણે જોઈએ તો લગભગ 36% જેટલો ઘટાડો આવતો આપણે અહીંયા આગળ જોયો છે. ધર્મેશજી, આ ઘટાડાના તમે કયા કારણો જોઈ રહ્યા છો? અહીંયા પણ ચીનમાં જે કોરોનાના કેસ વધ્યા છે એની અસર આવી છે? જો જે કોરોનાની કેસીસની વાત કરો છો તમે, એના કરતા મને લોકડાઉનનું કેસીસમાં વધારે રસ છે. કેમ કે અગર લોકડાઉન થયું ચાઇનામાં અને કમ્પ્લીટલી બેરલ બંધ થઈ ગયું તો ડેફિનેટલી ઇમ્પોર્ટ બંધ થશે. જે એક્સ્ટ્રા માલ છે જે એટલા હાયર લેવલ પર કોપર ને બાકી બધા બેઝ મેટલ્સ પહોંચી ગયા છે, હવે લેશે કોણ? કેમ કે સૌથી મોટો ઇમ્પોર્ટર ચાઇના છે, ચાઇના જ ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી નાખશે તો તમે આમાં એક સ્ટીપ ફોલ પણ જોઈ શકશો. ને એ જ થયું છે. સ્પેશિયલી મારું જે કન્સર્ન છે એ કોપર પર છે, કેમ કે કોપર બેઝ મેટલનું કિંગ છે ને અગર એમાં તમે જોશો કે ફંડામેન્ટલી બાઇંગ નહીં થશે તો આ ધીરે ધીરે એક સ્લો સ્ટેડીલી નીચે આવશે. ને એ થયું 830 થી 800 પર આવી ગયું છે એમસીએક્સ પર. ને હું એક્સપેક્ટ કરું છું કે આ 775 ના લેવલ્સ તમે ધ્યાનમાં રાખજો, 775 ના લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં જોવા મળશે. આગળના મહિના પણ બેકવર્ડેશનમાં ચાલે છે, તો ફંડામેન્ટલી ટેકનિકલી બંને વીક છે કોપર માટે. ને હું બેઝ મેટલની કિંગ, અગર કોપર નીચે આવશે તો બાકી બધા બેઝ મેટલ નીચે આવશે. હું નિકલને સલાહ નહીં આપીશ ટ્રેડ કરવાની, કેમ કે નિકલ બહુ ફ્લક્ચ્યુએટેડ છે ને એ એક્સપોનેન્શિયલ રેલીઝ બતાડી ચૂક્યો છે. તો આઈ વુડ સજેસ્ટ કે ક્લાયન્ટોને આનાથી દૂર રહેવું જોઈએ. બટ સૌથી બેસ્ટ પ્રોડક્ટ હમણાં એક કોપર છે ને એક ઝિંક છે, જે ઝિંક પણ બહુ વધ્યું છે. બટ એનું જે ફોલ છે 360 થી ઓલમોસ્ટ 320 ના નીચે આવી ગયું છે. હું એક્સપેક્ટ કરું છું કે 290 થી 285 ના લેવલ્સ તમારે ઝિંકમાં જોવા મળશે. તો આ બે કાઉન્ટરમાં હું વધારે બેરિશ છું ને હું રેકમેન્ડ કરીશ કે તમે આમાં મંદી કરીને ચાલો તો સારો પ્રોફિટેબલ ટ્રેડ થશે. ઓકે, તો કોપર અને ઝિંકની અંદર મંદી કરવાની સલાહ તમને અહીંયા આગળથી ધર્મેશજી તરફથી મળી રહી છે. જીગરજી, તમે કઈ રીતે આ સપ્તાહના જે મેટલ્સના કારોબાર છે એને મૂલવી રહ્યા છો અને આવતા સપ્તાહ માટે તમારી આ બેઝ મેટલ્સ માટે કેવી સ્ટ્રેટેજીની સલાહ?
સી મેટલ્સમાં બી આપણે એક હાયર લેવલથી સારું એવું એક કરેક્શન જોયું છે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ બધા જ મેટલ્સમાં એક પ્રોફિટ બુકિંગનું મોમેન્ટમ જોયું છે. અને એમાં બી હું કહીશ કે જે સપ્લાય ક્રન્ચેન્સ અને જે સેન્કશન્સના જે કન્સર્ન હતા કે રશિયા યુક્રેનના વચ્ચે જે અનસર્ટેનિટી ચાલી રહી છે એના લીધે જે ગ્લોબલી મેજર ઇકોનોમીઝ તરફથી જે સેન્કશન્સ લગાવવાની જે વાતો હતી અને જે સપ્લાય ક્રન્ચેસ થઈ શકે છે એના કારણે એના લીધે પ્રાઇઝેસમાં એક સારી રેલી આવી હતી. અને હવે જે સીઝ ફાયરના કમેન્ટ્સ આવી રહ્યા છે કે પોસિબિલિટી છે કે કદાચ કંઈક પોઝિટિવ આઉટકમ આવી જાય તો એના લીધે જે રિસ્ક પ્રીમિયમ એડ થયું તો બેઝ મેટલ્સમાં બી થોડું પ્રોફિટ બુકિંગ આવી ગઈ છે. બીજું ચાઇના એક મેજર ઇમ્પોર્ટર છે ગ્લોબલી બેઝ મેટલ્સનું, ખાસ કરીને કોપર ને ઝિંક ને. અગર ચાઇનામાં અગર અનસર્ટનિટી ફરી અરાઇઝ થાય છે કોવિડના કન્સર્ન્સને લઈને, લોકડાઉનને લઈને, અને ખાસ કરીને શેન્ઝન જે લોકડાઉન છે એક મેજર મેન્યુફેક્ચરિંગ હબ છે, તો અગર ચાઇનામાં કન્સર્ન્સ વધી જાય છે તો નો ડાઉટ બેઝ મેટલ્સ પણ ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ જરૂરથી આવે છે. બીજી તરફ રેટ હાઇક્સની બી એક પ્રેશરાઇઝ મોમેન્ટમ કરી શકે છે. તો નો ડાઉટ આવતા અઠવાડિયે મને લાગે છે કે થોડુંક સેલિંગ પ્રેશર રહેશે. બટ ઓન ધ આઈધર સાઇડ અગર સ્પેસિફિક કોમોડિટી અગર ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વાત કરે તો કોપરમાં નો ડાઉટ થોડુંક કરેક્શન આવી શકે છે. 10 થી 15 રૂપિયા મને લાગે છે કે કરેક્શન આવશે. નિયર અબાઉટ 795, 790 સુધીના લેવલ્સ મળી જાય આપણને. બટ ઓવરઓલ કોપરની અગર આપણે જોઈએ તો ઇન્વેન્ટરીઝ એક લોઅર લેવલ્સ પર છે. એલએમઈમાં અગર આપણે જોઈએ તો ઇન્વેન્ટરીઝ એક 2005ના લોઅર લેવલ્સ પર છે. શાંઘાઈમાં ઇન્વેન્ટરીઝ વીક ઓન વીક જોઈએ તો 33% ઇન્વેન્ટરીઝ ફોલ ડાઉન થઈ છે. તો ક્યાંક ને ક્યાંક એ ફેક્ટર છે અને કોપરના પ્રાઇઝેસને લોઅર એન્ડ પર થોડુંક સપોર્ટ કરી શકે છે. તો આઈ બિલીવ નેક્સ્ટ વીક થોડુંક પ્રેશરાઇઝ રહેશે. બટ યસ ડાઉનસાઇડ લિમિટેડ લાગે છે. જેવી રીતે કીધું કોપરમાં 790 સુધી પોસિબલ છે, કાં તો 785 સુધી પોસિબલ છે. ત્યાં સુધી ડાઉનસાઇડ લિમિટેડ રહેશે. બીજા મેટલ્સની અગર વાત કરીએ તો એલ્યુમિનિયમ થોડું ઓવરરેટેડ હતું. એલ્યુમિનિયમ, નિકલ, રશિયા એક મેજર સપ્લાયર છે બંને જ મેટલ્સના, પણ ત્યાંથી થોડો કુલ ઓફ કન્સર્ન્સ આવે તો પ્રાઇઝેસમાં એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મને લાગે છે કે એલ્યુમિનિયમમાં 250 થી 52 સુધીના એક લેવલ્સ આવી શકે છે. તો સેલિંગ પ્રેશર રહેશે. 10 થી 12 રૂપિયા એલ્યુમિનિયમમાં કરેક્શન આવી શકે છે. અને તો કોપર અને નિકલ પર થોડુંક ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ વીક માટે થોડુંક સેલિંગ રહેશે, બટ ડાઉનસાઇડ બંને જ મેટલ્સમાં લિમિટેડ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બેઝ મેટલ્સ માટે તમને દરેક મેટલની ઉપર આ રીતની સલાહ બનતી દેખાઈ રહી છે, જેનો ખાસ ખ્યાલ તમારે રાખવાનો રહેશે. જીગરજી અને ધર્મેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC.